જે પુણ્ય પાપ કરીશ તે મને જ ભોગવવા પડશે, જે પુણ્ય પાપ કરીશ તે મને જ ભોગવવા પડશે. માટે આત્મા સિવાય બીજા ભાવમાં મન નહીં રાખવું તો કર્મ બંધાશે નહીં. નવા નહીં બાંધવા હોય તો બીજા આત્મા સિવાય ક્યાંય મન રાખવું તો કર્મ બંધાશે નહીં અને ભોગવવા પણ નહીં પડે. અકશાયપણે એટલે શાંતિથી એ કર્મોને ભોગવીશ તો એ કર્મો છૂટી જશે અને મારો મોક્ષ થઈ જશે. બધા કર્મોથી નિવૃત્ત થઈ જઈશ જો સમતા એ કર્મોને ભોગવી લઈશ તો. અને મોક્ષનો ઉપાય શું? મોક્ષના ઉપાય વૈરાગ્ય, ભક્તિ, જ્ઞાન, દર્શન, સંયમ, સત્સંગ, સત્શાસ્ત્રાદિ છે. તેમાં મારું ચિત્ત રાખીશ તો કર્મથી છૂટાશે અને મોક્ષ થશે એમ વિચારવું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. 6 પદનો પત્ર. તેમાં સવારમાં અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે તે 6 પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યા છે. એમ પહેલા તો સદગુરુ ભગવંત દેવને અન્ય શરણના આપનાર એવા પરમ કૃપાળુ દેવ આપણા માટે એમને અત્યંત ભક્તિ નમસ્કાર કર્યા. અને બીજા પેરેગ્રાફમાં નાની પુરુષોએ નીચે કહ્યા છે એવા 6 પદનું મહાત્મ્ય દર્શાવ્યું. એમ કરીને હવે ત્રીજા પેરેગ્રાફમાં પરમ કૃપાળુ કહે છે કે પ્રથમ પદ આત્મા છે. પ્રથમ પદ આત્મા છે. જેમ ઘટ પટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટ પટ આદિ હોવાનું પ્રમાણ છે તેમ સ્વ પર પ્રકાશ કેવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. હવે 6 પદની પરમ કૃપાળદેવ શરૂઆત કરીને આપણને સમજ આપે છે કે પહેલું પદ 6 પદમાં પહેલું મુખ્ય પદ તે આત્મા છે. આત્માનું અસ્તિત્વ છે. કેવી રીતે છે? તો કે જેમ ઘટ પટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. ઘટ એટલે ઘડો, પટ એટલે કપડા આદિ જે કંઈ પણ આપણી નજરમાં આવે તે પદાર્થો છે. આપણને જે નજરમાં દેખાય બધી વસ્તુઓને આપણે માનીએ છીએ. તેમ કૃપાળદેવ કહે છે કે આત્મા પણ છે. તો કેમ દેખાતો નથી? તો કે અરૂપી દ્રવ્ય છે. એ આ ચામડાની આંખનો વિષય નથી. ચર્મચક્ષુ એને જોઈ શકે નહીં. ભગવંત કેવડીઓ આત્માના પ્રદેશને જુએ છે પણ આપણી એટલી શક્તિ નથી કે આપણે એ અરૂપી પદાર્થને જોઈ શકીએ. જે એક આત્માના એક પ્રદેશને એક પરમાણુને જે જુએ તે કેવળ જ્ઞાની કહેવાય. કેવળ જ્ઞાની જોઈ શકે. એમ પ્રથમ પદ આત્મા છે. જેમ ઘટ પટ એટલે કપડું આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. જ્ઞાની પુરુષો જોયો માટે કે છે આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે. ઘડા પટ કે પુસ્તક વગેરે વસ્તુઓને આપણે માનીએ છીએ તો કંઈક પ્રમાણથી માનીએ છીએ કે એનું રૂપ છે, એનો રસ ગંધ સ્પર્શ વગેરે જે જે ગુણ એમાં હોય તેને લઈને આપણે માનીએ છીએ કે આ વસ્તુ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટ પટ આદિ હોવાનું પ્રમાણ છે, જેમ કે એનું રૂપ છે, એનો સ્પર્શ છે, ગંધ કે એ બીજામાં હોય જે જે દ્રવ્યોમાં આપણે 4 મુખ્ય ગુણ જે પૂતગલના છે તે હોય જ. એ સિવાય દ્રવ્ય ન હોય. જળના 4 ગુણ રૂપ રસ ગંધ સ્પર્શ એ પ્રત્યેક જળ દ્રવ્યમાં હોય જ. શબ્દની શબ્દ એ તો સ્કંદ છે પણ એ પૂતગલનો ધર્મ ગુણ નથી, ગુણધર્મ નથી. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે પૂતગલ દ્રવ્યોનું, તેમ આત્માનું પ્રમાણ શું? આત્માના ગુણધર્મ શું? તો કે કૃપાલુ કે તેમ જેમ કે અમુક ગુણ હોવાને લીધે ઘટ પટ આદિ હોવાનું પ્રમાણ છે તેમ સ્વ પર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. આત્માનું પ્રમાણ શું? તો કે સ્વપર પ્રકાશક ગુણ જેનામાં હોય તે આત્મા. સ્વપર પ્રકાશક એટલે શું?
કે જે સ્વ આત્માને પણ પ્રકાશી શકે, જણાવી શકે, જાણી શકે અને જગતમાં રહેલા સર્વ પદાર્થોને પણ જણાવી શકે. તે સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તા, ચૈતન્યનો ઘનપિંડ એવો જે આત્મા છે એનો એ પ્રત્યક્ષ ગુણ છે આત્માનો, કે જે જાણ કરે, જે જો કરે તે આત્મા, અને જે કદી પણ જાણી ન શકે કે કદી જોઈ જ ન શકે તે જડ. એટલે કૃપાલદેવે આત્માનો ગુણધર્મ શું કહ્યો? જ્ઞાન દર્શન. જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ અથવા જ્ઞાન ચેતના, દર્શન ચેતના એ આત્માના મુખ્ય ગુણ છે. અને જે આત્માના મુખ્ય ગુણ છે તે કોઈ પણ બીજા દ્રવ્યમાં નહીં મળે. આત્માના ગુણધર્મ આત્મામાં જ હોય અને જડના ગુણધર્મ જડમાં જ હોય. જડ કોઈ દિવસ જ્ઞાન દર્શન વાળો બની શકે નહીં, તેમ આત્મા કદી પણ જડ થઈ શકે નહીં. પ્રત્યેકના ગુણ ભિન્ન છે, એ કોઈ કાળે પરિણમન નહીં થાય. જડ પદાર્થ આ પુસ્તક જે કોઈ જીવ બની શકે નહીં, અને જીવ એ કદી પણ જડની આ પુસ્તકની જેમ જડ થાય નહીં. એટલે અહીંયા કહ્યું અમુક ગુણ હોવાને લીધે ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, તેમ સ્વ પર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ છે, જેમાં સદા રહે. આત્મામાં એ જ્ઞાન ગુણ એવો આત્મા હોવાનું પ્રમાણ છે. એનું એક દ્રષ્ટાંત છે કે એકવાર પરમ કૃપાળુ દેવને તાવ આવેલો. તે વખતે બીજાએ કહ્યું કે ડાક્ટરને બોલાવીએ, પણ કે ડાક્ટર મુસલમાન છે, બખ્તર અલી જેનું નામ છે, પણ એ નાસ્તિક છે, તો શું એને બોલાવીએ? તે કૃપાલ કે ભલે બોલાવો. હવે આવ્યો, આવીને કૃપાલદેવનો અંતરનો આશય બીજો હતો કે જે એની નાસ્તિકતાથી એ કાઢવી છે. એને કોઈ પોતાની તબિયતની પડી નથી, બોલાવીએ પણ એ નાસ્તિક છે, તો કે ભલે બોલાવો. આવ્યા પછી આવીને એને થર્મામીટર મૂક્યું. એટલે કૃપાળુ દેવના શરીરમાં એ થર્મામીટરનો તાવ કેટલો આવ્યો? 105 ડિગ્રી. એટલે એને શું કરે, આટલો બધો તાવ? ત્યારે કૃપાળુ કે ફરી મૂકો. પાછું મૂક્યું કે નોર્મલ, કઈ જ નહીં. ફરી મૂકો. ફરી મૂક્યું કે ફરી 105. ફરી મૂકો તો કે નોર્મલ. ડાક્ટરને વિચારમાં પડી ગયો છે શું આ? તે નાસ્તિક છે. ત્યારે કૃપાલદેવ કે આમ, એણે કહ્યું કે આમ કેમ થાય છે? ત્યારે કૃપાલદેવે શું કહ્યું? આત્માની અનંત શક્તિઓ છે. આત્માની અનંત શક્તિઓ આત્મામાં રહેલી છે. આત્મામાં ગુપ્ત ચમત્કાર રહેલો છે, જે સૃષ્ટિના લક્ષમાં નથી. આત્મા ન હોય તો આખું જગત શૂન્યવત છે. અનંત ચમત્કારોનું ધામ તે આત્મા છે. એને બતાવ્યું કે આત્મામાં આવી આ શું એવી તો અનંત શક્તિઓ છે. એમ એને આસ્તિકતાનું ભાન કરાવવા એને પણ તે દિવસથી એ પણ આત્મામાં વિશ્વાસ કરતો થઈ ગયો કે આત્મા નામનું કોઈ પદાર્થ છે. હવે બ્રહ્મચારીજી આ વિશે નીતિનિયમાદિ પાઠમાં એનો અર્થ કરે છે કે પ્રથમ પદ આત્મા છે. આમાં આત્મા સમજવા બે પદાર્થ લીધા, જીવ અને અજીવ. અજીવ 5 છે: પૂદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. તેમાંથી અહીં પૂદગલના દ્રષ્ટાંત તરીકે ઘટ અને પટ કહ્યા. આત્માને સમજવા માટે જીવ અને અજીવ તત્વ, બે તત્વો લીધા. આખું વિશ્વ 6 દ્રવ્યોનું બનેલું છે: જીવ, અજીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશ અને કાળ દ્રવ્ય. એમાં અહીંયા સમજવા માટે જીવ અને અજીવ તત્વ એ મુખ્ય છે. 5 કેમ કે આ જગતમાં 5 દ્રવ્યોમાંથી જીવ તત્વ જ ચેતન છે. બાકી બધા 5 દ્રવ્યો અચેતન જડ છે, કંઈ જાણતા જ નથી. તેમ ઘડો છે કે વસ્ત્રે અજીવ છે, પણ તેને જાણનાર, જોનાર બીજો પદાર્થ પણ છે. આ ઘડો કે પટ, કપડું કે પુસ્તક કે જે કંઈ પણ છે, આ વસ્તુ તો છે, આ જડ, પણ એ જાણનાર જુદો છે, ચેતન. એમ અહીંયા બે તત્વો લીધા કે વસ્તુઓ જડ તો છે, પણ બીજો પદાર્થ પણ છે, તે જીવ છે. વળી જેમ ઘડા પર ગરણું વીટ્યું હોય, તેને જોનાર આત્મા જુદો, ઘડો પડ્યો એના પર ગરણું વીટેલું છે, તો આપણે જોઈએ છે કે ઘડો છે ને એના પર કપડું વીટેલું. તેમ જ્ઞાની પુરુષો કે છે, તેમ ઘટ એટલે દેહ
ઘડો એટલે આપણું શરીર, અને પટ એટલે વસ્ત્ર, આ કપડા ઉપર પહેરેલા, તેના સહિત છે આ શરીર. એમ દેહ તે પટ એટલે વસ્ત્ર સહિત, પણ તેમાં આત્મા રહેલો છે. ઘડાની જેમ આ શરીર ઉપર, ઘડા ઉપર ઘરણું, તેમ શરીર ઉપર આ કપડા. પણ આ બે થી જુદો એક ત્રીજું દ્રવ્ય જે આ બધાને જોઈ શકે છે, આપણામાં રહેલું છે. એ છે તો બોલી શકાય છે, એ છે તો જોઈ શકાય છે, એ છે તો સાંભળી શકાય છે, વિચારી શકાય છે. એ અંદરથી ચાલ્યું જાય કે મળદું, પછી કોઈ કામ નહીં કરે. પછી એને શીઘ્ર બહાર કાઢો. ગમે તેવો પોતાનો નિકટ સંબંધી હોય તો પણ એને એક રાત પણ રાખવા તૈયાર નહીં થાય. એમ દેહ અને અથવા પૂતગલ આત્મા બે ભિન્ન પદાર્થ છે એમ બતાવ્યું. બે ભિન્ન પદાર્થ છે. એક વાર કેસી મુનિ, જે ભગવાન પાર્શ્વનાથ સ્વામીના સંઘારાના હતા, પાર્શ્વનાથ ભગવાનના, અને ગૌતમ સ્વામીને એમને એકવાર મેળાપ થયો. ત્યારે જાણવા મળ્યું કે ભગવાન મહાવીરે તો પંચ મહાવ્રત કરી દીધા, જ્યારે ભગવાન પાર્શ્વનાથ સુધી 4 હતા. તો કે એમ કેમ? અમને તો ભગવાન પાર્શ્વનાથ તે 4 બતાવ્યા, તમે 5 કેમ કર્યા? આવું ભગવંતે વાત સમજાવી કે ભાઈ આ કાળના જીવો પ્રભુ શ્રી કે પાકા ચીબડા જેવા છે, અને ભગવંત મહાવીરે કહ્યું કે બંક જડાય પછીમાં, આ કાળના જીવો વાંકા અને જડ છે. એ વિપરીત અર્થ લેશે, એટલે સ્ત્રીને પરિક્રમો નહીં ગણે. એટલે એમને ભગવંતે 5મું 4થું બ્રહ્મચર્ય મહાવ્રત કરી અને પરિગ્રહથી અને જુદું પાડ્યું. કેમ કે આ કાળના જીવો જેવા છે. એટલે તેથી એમણે પણ 5 અંગીકાર કરી લીધા. સરળ હતા, એમને કોઈ વાદ વિવાદ નહીં. ભગવંતે સકારણે એમ કર્યું છે, માન્ય છે. તેમ અહીંયા કે છે, એ કેશી મુનિ ને એકવાર પરદેશી રાજા મળ્યો. મંત્રી આસ્તિક હતો. એને થયું કે મારી હાજરી છે, હું એમનો સેવક છું, અને મારા સ્વામી રાજા નરકમાં જાય ઠીક નથી. એટલે એને આ કેસી સ્વામીનો કોઈ રીતે ભેટો કર્યો અને એમનો સંવાદ ચાલ્યો. એ કે છે કે આ નરક છે, સ્વર્ગ છે, તો કે એવું હોઈ શકે જ નહીં. સાવ નાસ્તિક હતો પરદેશી રાજા, પણ એને એવી દલીલોથી એ વાત સિદ્ધ કરી આપી કે અંતે આસ્તિક બની ગયો. એ તો કે મેં તો એક ચોરને લાવીને એના કટકે કટકા કર્યા, આત્માને શોધ્યો, ક્યાંય મળ્યો નહીં. કોઠીમાં ઘાલ્યો, આત્મા બહાર નીકળ્યો, ખબર પડી નહીં. એવા અનેક પ્રકારે ઉપાય કરી, અને એ કે પાપ ધર્મ કંઈ જ નથી, બધી મિથ્યા વાસનાઓ છે, મિથ્યા ધર્મ વાસનાઓ, એમાં હિત આત્માનું કલ્યાણ છે જ નહીં. એટલે અનેક રીતે સમજાવી અને અંતે આસ્તિક બનાવે છે. એમાં પેલો કે છે કે મેં એને કટકે કટકા કર્યા તો એ એમાંથી નહીં મળ્યો. ત્યારે કેસી મુનિના જવાબમાં કહ્યું કે આ તલમાં તેલ છે દેખાય છે, અથવા આ અરણીમાં અગ્નિ, અરણીના લાકડામાં ઘસે બે તો અગ્નિ પ્રગટે દેખાય છે, માખણમાં ઘી રહેલું છે દેખાય છે, તેમ આ દેહમાં પણ આત્મા રહેલો છે. ભલે માખણમાં ઘી નથી દેખાતું, પણ આપણે કાઢીએ છીએ, નીકળે છે. તલમાંથી તેલના ડબ્બા ભરાય છે, પણ તલમાં દેખાય છે. તેમાં દેહમાં પણ છે, આત્મા હોવા છતાં પણ નથી દેખાતું. तिल में तेल, अरणी में अग्नि, दूध में मक्खन जान, त्यों तन में आत्मा रमता है, क्यों बनता न जान. दिल श्रद्धा जमा ले, पुण्य कमा ले, शंका को दूर निवार. તું કે છે કે શ્રદ્ધા કરી લે, અમે કહીએ છીએ પુણ્ય કમા લે, અને આ આત્મા સંબંધીની તારી શંકાને દૂર કરી દે. ઘણી દલીલ છે, લાંબુ છે આ વિવાદ. કર્યા પછી અંતે બુજી જાય છે, અને પરદેશી રાજા કહે છે અંતે કે આપે તો મને તત્વજ્ઞાન એવું આપ્યું કે મને આત્મા રામની પીછાણ થઈ ગઈ, ઓળખાણ થઈ ગઈ. આત્મા રામ, આત્મા રૂપી દેવને પીછાણ્યો. આજે તો હે ભગવંત, મારો જન્મ સફળ થઈ ગયો. માટે હે સ્વામી, મને આપના શરણમાં લઈ લો, કેમ કે આપ તો તરણ તારણ જહાજ છો. જહાજ પોતે પણ તરે ને બીજાને તારે એવા આપ છો. માટે આપ કૃપા કરીને મને આપના શરણમાં લઈ લો. આજે આપે મારી ભ્રાંતિ દૂર કરી દીધી, અને આપના વચનારૂપ મૂર્તરૂપ અમૃત મારા હૃદયમાં પ્રવેશ કરી ગયું. તત્વ જ્ઞાન સે રામ પીછાના, જન્મ સફળ હુઆ આજ,
स्वामी शरण में रख लो मुझको तारण तरण जिहान। स्वामी शरण में रख लो मुझको तारण तरण जिहान। कैसी मुनि ज्ञानी तेरी ये बाणी हो गई दिल के पार। दिल के पार आर पार निकली गई। मैं बहु पाप कर्या, अनेक प्रकारे नास्तिक होवा छतां आस्तिक बनी गयो। એને પણ આત્માની શ્રદ્ધા એવી દ્રઢ કરી ગઈ એના અંતરાત્મામાં કે ધર્મ આરાધમાં જ કાળ ગાળે હું આત્મા છું, મારા આત્માનું હિત કરવું જોઈએ, સંસાર પ્રતિ રાગ ઘટી ગયો. રાજકાજ મૂકી દીધા. સૂર્યકાંતા નારી હતી, સ્ત્રી એની, એને થયું કે હવે આ શું કામનું? રાજા પોતાનો પતિ છે, હવે યશ આરામમાં ભાગ લેતો નથી, માટે આ વચમાં આડખીલ છે, એને મારી નાખું તો ગમે તેમ સ્વતંત્ર રીતે વર્તી શકું, એમ કરીને અંતે એને મારી નાખ્યો. રાય પ્રદેશી વિષદઈ માર્યો. જુઓ સૂર્યકંતા નારી દે 12 ભાવાની પૂજામાં આવે. સૂર્યકંતા નારીએ રાજા પ્રદેશી રાજાને વિષદઈ મારી નાખ્યો, પણ પોતે સમાધિ મરણ કરીને ઉત્તમ આત્મહિત સાધ્યું. શાના બળે? તો કે પ્રથમ પદ આત્મા છે એમ એને દ્રઢ થઈ ગયું હતું. કોના બળે? કેસી સ્વામી ગુરુના બળે. તેમ આપણને કૃપાળદેવ મળ્યા છે. એટલે કે છે કે પ્રથમ પદ આત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે આ બીજી વસ્તુઓ, તેમ આત્મા પણ છે. દેહ વસ્ત્ર વગેરે બધા જળ પદાર્થો તેના ગુણરૂપ રસ ગંધ સ્પર્શ વગેરેથી જાણી શકાય. આ બધા ગુણ ધર્મથી જાણી શકાય. તેમ આત્મા પણ જાણી શકાય છે. ગુણો ન હોય તો ગુણી ન જણાય. તેવી રીતે આત્મા પણ તેના ગુણો તો જણાય છે. જે ઘટપટ આદિને જાણે છે અને પોતાના આત્મ સ્વરૂપને પણ અનુભવથી જાણે છે તે આત્મા છે. અથવા ચૈતન્ય સત્તાનું એટલે હોવાપણું, ચૈતન્યનું હોવાપણું તે જીવ છે એમ કહેવાય છે. હું છું એમ જણાય છે. હું છું એમ જણાય છે. તે જીવવાપણું એવો ગુણ જેનો છે તે પદાર્થ આત્મા પણ છે એમ દરેક રીતે પ્રત્યેકને અનુભવમાં આવે છે. અહીંયા બ્રહ્મચારીજીએ હું છું આત્માને ઓળખવાની એક ચાવી આપી. જે બ્રહ્મચારીજીએ બોધામૃત ભાગ 1માં કહ્યું કે આ વાત કોણે મૂળ કરેલી? તો કે ભગવાન મહાવીર સ્વામીએ. એકવાર બ્રાહ્મણની યજ્ઞશાળામાં ભગવાન મહાવીર સ્વામી છદ્મસ્થ છે, પુરુષાર્થ કરી રહ્યા છે. કેવલનાથ પ્રત્યુનથી 12.5 વર્ષની જે તપશ્ચર્યા એમની થઈ, એમાં એકવાર વિહાર કરતા એક યજ્ઞશાળામાં પહોંચે છે. એ ઉજ્જડ છે. એટલે એમને થયું કે અહીંયા આત્મ ધ્યાન સારી રીતે થઈ શકે. એટલે એના માલિકને કહ્યું કે હું અહીંયા ધ્યાન 4 ચોમાસું કરું. તેણે કહ્યું ભલે રહો, અમારે તો કે એનું પ્રયોજન નથી. એટલે ત્યાં 4 મહિના રહે છે. ભગવંતને વાંધવા દેવો ઇન્દ્રો આવે. એટલે બ્રાહ્મણને થયું કે આ કેવો યોગી કે જેના ચરણમાં ઇન્દ્રો પણ આવીને પડે. એટલે એકાંત જોઈને એકવાર એને પૂછ્યું કે બધા ધર્મો એમ કે છે કે આત્મા છે, આત્મા છે, તો એનું પ્રમાણ શું? આત્મા છે તો કેમ દેખાતો નથી? ત્યારે ભગવંતે કહ્યું એ અરૂપી દ્રવ્ય છે, આંખ વડે ન દેખા, અનુભવી શકા. અને પછી કહ્યું કે એનો સચોટ ઉપાય શું ઓળખવાને? તો કે તું તારી જે આંખ છે, કાન છે, મોઢું છે, બંધ કરી ને અંદરમાં જો, છતાં પણ તને એવું થાય છે કે હું છું એ થાય છે. તેણે આંખ કાન બધું બંધ કર્યું, પણ અંદરમાં જ્યાં સુધી પોતે રહેલો છે તે સ્વસંવેદન જ્ઞાન ક્યાં જાય? હું છું તો થાય છે. એને કહ્યું કે આ બધું બંધ કરીને જોયું તોય અંદરમાં હું છું એ તો થાય છે. ત્યારે ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે એ જ તું છો. તું કહે છે આત્મા ક્યાં છે? એ જ આત્મા છે અને એ જ તું છો. એ ભગવાનના પવિત્ર આત્મ પ્રદેશોને સ્પર્શીને વાણી નીકળી, એને સોંસરી ઉતરી ગઈ અને બ્રાહ્મણ સમજી ગયો કે ખરેખર આના અંદર જે આ હું છું કરું એ જ હું છું. તેમ આપણે પણ આવી રીતે વિચાર કરીએ તો જ્ઞાનીઓથી આ વાત બેસે એવી છે. એ સ્વસંવેદન જ્યાં સુધી આપણો આત્મા દેહમાં હશે ત્યાં સુધી તો એ કદી નહીં જાય. દેહ છૂટ્યા પછી કોઈ અંદર હું છું કરનાર નથી. છે ત્યાં સુધી સમજવું કે આત્મા છે અને એ જ હું છું. એમ સ્વપ્રકાશતાથી તે અનુભવી શકાય છે અને પરપ્રકાશતાથી અનુમાની શકાય છે, સાબિત થાય છે.
સ્વપર પ્રકાશક ગુણ પ્રત્યક્ષ છે તે આત્માનું લક્ષણ છે. આપણો આત્મા સ્વસંવેદનથી આજે હું છું એમ સમજાવ્યું, તેથી તો સ્વપ્રકાશકતાથી અનુભવી શકાય. આપણે અનુભવ થયો કે હા હું છું એ થાય છે, એ દેખાય નહીં, બોલાય નહીં, કહેવાની, પણ અંદરમાં તો થાય જ છે. તો એ સ્વપ્રકાશક આત્માનો ગુણ થયો. અને પરપ્રકાશક શું? તો કે પર પદાર્થ જગતમાં રહેલા એ પદાર્થોને તે આત્મા જણાવે છે, માટે આત્મા જ્ઞાન વાળો છે એમ અનુમાની શકાય. આત્મામાં જ્ઞાન ગુણ છે એમ કેમ કહ્યા? તો કે એ બધી વસ્તુઓને જણાવે છે. જો જણાવવાનો ગુણ પરપ્રકાશકતા ગુણ એમાં જો ન હોય તો એ પરપદાર્થને કેવી રીતે જણાવે? માટે આત્મા સ્વપ્રકાશકતાથી અનુભવી શકાય છે અને પરપ્રકાશકતાથી અનુમાની શકાય છે. પરપદાર્થને જણાવે છે માટે અનુમાની શકાય કે હા આત્મા નામનું દ્રવ્ય જરૂર છે અને તે સ્વપર પ્રકાશક છે. આ સિવાય જગતમાં કોઈ પદાર્થને જણાવવા સમર્થ જ નથી. નહીં તો આત્મા ન હોય તો આખું જગત જડવત છે. આ પ્રમાણે પ્રથમ પદ આત્મા છે. જેમ ઘટ પટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે, આના ગુણ અમુક ગુણ દરેક દ્રવ્યના હોવાને લીધે ઘટ કે પટ કે કોઈ પણ વસ્તુ તેનું હોવાનું પ્રમાણ છે. તેમ સ્વ પર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. એ સ્વપર પ્રકાશ ગુણ કોઈ દિવસ નહીં જાય. એ આત્માનો મૂળ ગુણ છે, કોઈ કાળે નાશ પામે નહીં. ભલે નિગોદમાં ચાલ્યો જાય તો એ પણ અક્ષરના અનંતમાં ભાગે તો જ્ઞાન હોય જ, એ કદી જડ નહીં થાય. એના સંબંધિત કૃપાલદેવ પ્રભુ શ્રી બ્રહ્મચારીજી વચનો કે છે, પત્રાંક 631 કૃપાલદેવે જણાવ્યું કે હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મા પ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છા તું નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. મુખ્ય બોધ શું આપ્યો? પરમ કૃપાલદેવે આપણને કહ્યું કે હે મુમુક્ષુ, હે આ સંસારથી છૂટવાના કામી ભવ્યાત્મા મુમુક્ષુ, એક આત્માને જાણ. એક આત્માને જાણતા સમસ્ત લોકને જાણીશ. કેમ કે આત્મા નિર્મળ થયે આખું વિશ્વ તેમાં ઝલકશે. જોવાની ભાવના નથી. સિદ્ધ ભગવંતોને આખું જગત જોઉં, પણ આપોઆપ નિર્મળતા જ એવી છે. જેમ આરીસો આપણી પાછળ અહીંયા દિવાલે લાગેલો હોય તો એ તો જડ છે, છતાં આપણે બધા બેઠા એમાં ઝલકે કાચમાં. કેમ? તો કે એવો એનો સ્વભાવ છે, નિર્મળતા છે. પણ એ જ કાચ ઉપર આપણે તેલનું પોતું મારી દીધું હોય તો ન દેખા. મલિનતા છે તેમ કર્મરૂપી મેલ હોવાથી કે કોલસા કે કંઈ પણ ઉપર કલર મારી દો નહીં દેખા. તેમ આત્મા પર મેલ છે. એ મેલ કર્મ મેલ સર્વથા જો ખસી જાય તો આખું વિશ્વ એમાં ઝલકે. માટે જ્ઞાનીઓ કે છે કે તું તારા આત્માને શુદ્ધ કરી દે. મોક્ષ કયો? નિજ શુદ્ધતા તે પામે તે પંથ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. બસ આત્માની શુદ્ધિ કરવી એનું નામ જ મોક્ષ છે. આત્માની શુદ્ધિ જે વડે થાય એ મોક્ષનો માર્ગ છે. એક આત્માને જાણતા સમસ્ત લોકને જાણીશ, અને આત્માને નહીં જાણે અને બીજું બધું જાણે તો જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાખ્યું. સાક્ષી છે આગમહી તો સર્વતે અજ્ઞાન ભાખ્યું. સાક્ષી છે આગમહી. નવ પુરુષ સુધીનું ભલે ને તું જ્ઞાન મેળવી લે, પણ મૂળભૂત તત્વ આત્મ સ્વરૂપને નહીં જાણ્યું તો એ બધું જ ફોક, બધું અજ્ઞાન. જ્ઞાની પુરુષો બધું અજ્ઞાન. એક હાથી જેટલી સહી હોય એક પૂર્વ લખાય, 2 હાથી જેટલી બીજું, 4 હાથી જેટલી ત્રીજું પૂર્વ લખાય, 8 હાથી જેટલી સહી હોય ચોથું પૂર્વ લખાય, 16, 32, 64 કેટલા મોટા એ પૂર્વો હશે, કેટલું મોટું વિશાળ જ્ઞાન હશે, એ પણ બધું ફોક જો પોતાના સ્વરૂપને નહીં જાણે.
એ મુમુક્ષુ એક આત્માને જાણતા સમસ્ત લોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. આત્માની ઓળખાણ છે. બધું જાણીને કરવું છે શું? આપણી જાતને ઓળખવી છે. અનાદિથી પોતાના સ્વરૂપને જ ભૂલી ગયો એ મોટામાં મોટી ભૂલ કાઢવી છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત. આત્મા સિવાય હવે તું કઈ બીજું જાણવાનું બધું મૂકી દે. કઈ જાણવું નથી. બધું ઘણી વાર જાણ્યું, અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ. હવે તો મને મારા સ્વરૂપનું ભાન આપો. હે ભગવાન, તેનો ઉપદેશ આપો કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું સ્વરૂપ શું છે એનું હે ભગવંત મને ભાન આપો. આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી નિવર્ત, અને એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે કે હું કોણ છું, કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. આખું જગત તારા વિશે ઝલકશે. એવા આત્મા પ્રત્યે ધ્યાન આપ. પણ આ જીવ છે અજ્ઞાનથી એટલો બધો ઢંકાયેલો છે કે કર્મને આધીન પોતાને પ્રભુ કે બકરા જેવો માને. બકરાનું ટોળું હોય તેમ હું બકરું છું. પણ પ્રભુ કે તું તો સિંહ જેવો છે, તું બકરું ન હોય. કર્મ બકરા જેવા છે એટલે ભય પામ્યા વગર તું તારી જાતને ઓળખ. તું ભગવાન સ્વરૂપ છે. આત્મા એ જ પરમાત્મા છે. એ સ્વરૂપને પ્રગટ કર, એનું ધ્યાન કર, ચિંતન કર, વિચાર કર, અથવા વાંચન કરે તો પણ આત્મા આદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, પ્રત્યેક સદગુરુ યોગની ત્યાં આધાર સુપાત્ર શાસ્ત્રો પણ એવા વાંચ કે જેથી આત્માનું જ્ઞાન થાય, ભાન થાય. એના પ્રત્યે જ વિશેષ લક્ષ આપ. કેમ કે આ કામ કોઈ કાળે થયું નથી. વળી કૃપાલદેવ ઉપદેશ સાહેબમાં કહે છે આત્માનું મુખ્ય લક્ષણ ઉપયોગ છે. આત્મા તલ માત્ર દૂર નથી, બહાર જોવાથી દૂર ભાસે છે, પણ તે અનુભવ ગોચર છે. આ નહીં, આ નહીં, આ નહીં, એથી જુદું જે રહ્યું તે છે. કૃપાલદેવ કહે આત્માનું મુખ્ય લક્ષણ ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ. જાણ કરે આત્મા, જો કરે આત્મા, એનું મુખ્ય લક્ષણ છે. આત્મા તલ માત્ર દૂર નથી. આત્મા કઈ બહારથી આવવાનો છે? નાની પૂછો કે તું જ છો. આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ. પોતે જ હોવા છતાં ભાન નથી. કસ્તુરીઓ મૃગ હોય છે, એના પાસે જ કસ્તુરી છે. એ કઈ બહારથી આવતી નથી, છતાં એને ભાન નથી કે આ કસ્તુરી ક્યાં હશે, આ સુગંધ ક્યાંથી આવતી હશે. એટલે જંગલમાં ફર્યા કરે. એ છે પોતાની ડ્યુટીમાં. એટલે જ્ઞાની પુરુષો કે છે તેમ પોતાની પાસેની વસ્તુને પણ એ કેમ ઓળખી શકતો નથી? તો કે એનાદિનું અજ્ઞાન છે. તેમ આત્મામાં જ સુખ રહેલું છે. સ્વયં જ્યોતિ સુખધામ છે, છતાં પણ સુખને માટે એ બહાર જ શોધ કરે છે. બહાર મળશે, બહાર છે જ નહીં, ક્યાંથી મળે? જે કસ્તુરી એના ડ્યુટીમાં છે, આત્માનું સુખ આત્મામાં છે, પણ અજ્ઞાન વશ કસ્તુરિયા મૃગની જેમ બહાર શોધીએ છીએ. સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિરધાર, સુખ શોધેહીન વસ્તુમાં જડમાં નહીં જડનાર. સુખ ગુણ એ આત્માનો છે. સમતા, રમતા, વૃદ્ધતા, જ્ઞાયકતા, સુખ ભાસ, વેદકતા, ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. સુખ ગુણ આત્માનો છે, આત્મામાં જ છે, માટે જડમાં કદી નહીં મળે. વળી અહીંયા એમ કહ્યું એ આત્મા તલ માત્ર કૃપાલ કે દૂર નથી, બહાર જોવાથી દૂર ભાસે છે, પણ તે અનુભવ ગોચર છે, અનુભવમાં આવે એવો છે. આત્મા આ નહીં, આ નહીં, આ નહીં, એથી જુદું જે રહ્યું તે છે. એ શું? તો કે જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. જે દ્રષ્ટિનો દ્રષ્ટા છે, જે રૂપને જાણનાર આત્મા છે, રૂપ ગુણ તો પૂતગલનો છે, એને જાણનાર આત્મા છે, પણ અબાધ્ય, જેને બાદ ન કરી શકાય, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. એટલે કે જોવાનું બંધ કરી દે ચાલે, જાણવાનું બંધ, સાંભળવાનું બંધ કરે ચાલે, બોલવાનું બંધ કરી દે તો ચાલે, પણ આત્માને બાદ કરી દે તો મળદું. અબાધ્ય, જે બાદ ન કરી શકાય એવો જે અનુભવ છે તે છે જીવ સ્વરૂપ. તે જીવનું સ્વરૂપ છે.
હા, જેના વિના ચાલે જ નહીં. આ પાંચ ઇન્દ્રિયો કે મન વગેરે એનાથી ચાલે છે. એમ આ નહીં, આ નહીં, આ નહીં, એથી જુદું જે રહ્યું તે છે. સર્વ બાદ કરતા કરતા જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. કૃપાલદેવ કે છે ઉપદેશાયમાં, સર્વને બાદ કરતા કરતા જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. જે સર્વને જાણે છે, જે સર્વને જાણે છે તે આત્મા છે. જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે. ઉપયોગમય આત્મા છે. અવ્યાભાસ સમાધિ સ્વરૂપ આત્મા છે. દેહ કરતા ચૈતન્ય સાવ સ્પષ્ટ છે. દેહ કરતા ચૈતન્ય સાવ સ્પષ્ટ છે. દેહ ગુણધર્મ જેમ જોવામાં આવે છે તેમ આત્મ ગુણધર્મ જોવામાં આવે તો દેહ ઉપરનો રાગ નષ્ટ થઈ જાય. કૃપાલજી શું કહે કે આ દેહ કરતા એમને તો આત્મા છે ને અમારો વધારે સ્પષ્ટ ભાષે છે. દેહના ગુણધર્મ એટલે રૂપ રસ ગંધ વડે જેમ આ પદાર્થોનું સ્વરૂપ આપણે જોઈએ તેમ જો આત્માના ગુણધર્મ જ્ઞાન દર્શન જોવામાં આવે તો દેહ પરનો રાગ નષ્ટ થઈ જાય. ભરત ચક્રવર્તી યોગ્યતા હતી તો આરિસા ભવનમાં કરે તો છે શૃંગાર, અને એક આંગળીમાંથી વીંટી સરી પડી ને જોયું કે અરે બધી આંગળીઓમાં વીંટી હશે ચક્રવર્તીને, એટલે એક સરી પડી એટલે આંગળી એમને અડવી લાગી, શોભાસ્પદ, શોભા રહી. એટલે એમને તરત વિચાર આવ્યો કે અરે એક આ વીંટી વડે આંગળીઓ શોભતી હતી અને આંગળીઓ વડે મારો હાથ શોભે છે, હાથ વડે આ શરીર શોભે છે, તો એમાં મારી શોભા શું? એમ કરીને એવી સમ્યક વિચારધારાએ ચડ્યા કે એ ધારા ઠેઠ ક્ષપક શ્રેણીમાં પરિણમી ગઈ અને કેવળ જ્ઞાન શ્રેણી માંડીને કેવળ જ્ઞાન ઉપજાવી દીધું. એમ અહીંયા કૃપાલય કે છે કે જો એમ ગુણધર્મ જે જળના જોવામાં આવે તેમ આત્માના જ્ઞાન દર્શન ગુણ જો જોવામાં આવે તો દેહ પરનો રાગ નષ્ટ થઈ જાય. આ પ્રમાણે હજુ વિશેષ કૃપાલદેવ પ્રભુ શ્રી મંચારજી પ્રથમ પદ આત્મા છે એના વિશે જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું. પદનો પત્ર પ્રથમ પદ આત્મા છે તે વિશે પરમ કૃપાળુદેવ વચનામૃતમાં ફરી જણાવે છે. પત્રાંક 438માં પરમ કૃપાળદેવે એમ કહ્યું કે સ્પષ્ટ પ્રકાશપણું અનંત અનંત કોટી તેજસ્વી દીપક મણિ ચંદ્ર સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી. હજારની લાખની કરોડો અનંત અનંત દીપક હોય છતાં પણ જો આત્મા ન હોય તો બધું ફોક છે. કોઈ દીપક જાણતા નથી કે અમારું તેજ છે. એટલે કૃપાલદેવે એમ કહ્યું કે સ્પષ્ટ પ્રકાશપણું, સ્પષ્ટ રીતે જે પર પદાર્થને પ્રકાશે છે એવો આત્મા છે. સ્પષ્ટ પ્રકાશપણું તે આત્માનું છે. બાકી તો અનંત અનંત કોટી તેજસ્વી દીપક કે મણિ ચિંતામણી રત્ન હોય, ચંદ્ર કે સૂર્યાદિ આ પણ વિમાનો એ પણ પોતાની કાંતિને જાણતા નથી કે અમે કેટલા પ્રકાશવાન છીએ કે આખું વિશ્વ અમારાથી પ્રકાશિત થાય, પણ એ સૂર્ય ચંદ્ર વિમાનને ખબર નથી. જેના પ્રકાશ વિના, જે આત્માના પ્રકાશ વિના જાણવા સમર્થ નથી, અથવા તે સર્વ પોતે પોતાને જણાવવા અથવા જાણવા યોગ્ય નથી, પણ જે પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે. તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. જીવ એટલે આત્મા. આત્માને લઈને આ સર્વ પ્રકાશ પામે. આત્મા ન હોય તો બધું જળવત છે. એટલે કૃપાલદેવ કે સૌ આત્માથી સૌ હીન. ગમે તેટલા આપણે મૂલ્યવાન કહીએ પણ જો આત્માનું મૂલ્ય છે તે તો એના આગળ અનંત ગણું છે. આત્માના આગળ આ બધા પદાર્થો તુચ્છ છે. વળી પત્રાંક 425માં કૃપાલદેવે કહ્યું દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાથી ભિન્ન છે તેમ દેહનો જોનાર જાણનાર એવો આત્મા દેહથી ભિન્ન છે, અર્થાત તે દેહ રૂપ નથી. કૃપાલ કે જેમ ઘડાને જોનાર એવા આપણે ઘડાથી જુદા છીએ, તેમ આ દેહને જોનાર એવો આપણો આત્મા તે પણ આ દેહથી ભિન્ન છે. કૃપાલદેવે એક વાર કહેલું નડિયાદમાં કે આ કોટ ઉતારતા કહ્યું કે આ કોટ જેમ આપીએ છીએ
તેમાં દેહને પણ અમે આપીને ચાલ્યા જવાના છીએ. કેમ કે આ કોટ જેમ અમારો નથી તેમાં દેહ પણ અમારો નથી. એટલે સમાધિ શતકમાં પૂજ્યપાદ સ્વામીએ કહ્યું કે જાડો દેહ થાય કે જીર્ણ દેહ થાય કે પાતળો થાય તેથી આત્માને કોઈ ફરક પડતો નથી. જાડા વસ્ત્રે ન પોતાને જાડો જાણે વિવેકીકો, જાડો દેહ થતા તેમાં આત્મા જાડો ન માનવો. જાડો દેહ થઈ જાય, પુષ્ટ થઈ જાય તેને લઈને કે આત્મા જાડો નહીં થાય. જીર્ણ થઈ જાય, શરીર સુકાઈ જાય તેને લઈને પણ આત્માને કોઈ ફરક નહીં પડે એમ વિવેકી એટલે વિચારવાન પુરુષો એમ જાણે છે. જાડા વસ્ત્રે ન પોતાને જાડો જાણે વિવેકી કો, જે વિવેકી છે તે જાડો દેહ થતા તેમાં આત્મા જાડો ન માનવો. જીર્ણ વસ્ત્રે ન પોતાને જીર્ણ જાણે વિવેકી કો, જીર્ણ દેહ થતા તેમાં આત્મા જીર્ણ ન માનવો. કપડું ફાટી ગયું, જીર્ણ થઈ ગયું તેથી કઈ આત્માને કોઈ ફરક પડે નહીં. તેમ જીર્ણ દેહ થાય તો આત્માને કોઈ નુકસાન નથી. સડી જાય પડી જાય તો પૂતગલનો સ્વભાવ છે કે કાળે કરીને આ દેહ સડવાનો પડવાનો જ, કેમ કે પૂતગલનો ધર્મ છે. પૂતગલનો ધર્મ શું? એક તો રૂપ રસ ગંધ સ્પર્શ, બીજું સડન પડન ને વિધ્વંસન. કેમ કે એ પર્યાય છે, એ ભેગા થયા છે માટે અવશ્ય નાશ પામવાના છે. પણ આત્મા કોઈ પણ વસ્તુને ના સંમિલન કરવાથી કદી ઉત્પન્ન થઈ શકે નહીં, માટેનો નાશ પણ કોઈ કાળે નહીં થાય. વળી પત્રાંક 432 કહે છે, આ આત્મા પૂર્વે અનંત કાળ વ્યતીત કરે જાણ્યો નથી, તે ઉપરથી એમ લાગે છે કે તે જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે. પરમ કૃપાલ લખે છે કે અનાદિકાળના પરિભ્રમણમાં આપણે આ આત્માને કદી પણ જાણ્યો નહીં, તેથી એમ જણાય છે કે આ આત્માને જાણવાનું કામ પરમ વિકટ છે. આ આત્મા પૂર્વે અનંત કાળ વ્યતીત કરીએ જાણ્યો નથી, તે ઉપરથી એમ લાગે છે કે તે જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે. અથવા તો જાણવાના તથારૂપ યોગો પરમ દુર્લભ છે, અથવા જે વડે આત્મા જણા એવા જ્ઞાની પુરુષોનો જોગ પણ દુર્લભ છે. જીવ અનંતકાળથી એમ જાણ્યા કરે છે કે હું અમુકને જાણું છું, અમુકને નથી જાણતો એમ નથી. એમ છતાં જે રૂપે પોતે છે તે રૂપનું નિરંતર વિસ્મરણ ચાલ્યું આવે છે. એ વાત બહુ પ્રકારે વિચારવા યોગી છે અને તેનો ઉપાય પણ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે. કૃપાલદેવે કહ્યું, આ જીવ એમ જાણે છે કે એમ અમુકને હું જાણું છું, અમુકને નથી જાણતો એમ નથી, બધું જાણું છું. પણ જ્ઞાની પુરુષો કહે છે પણ જે રૂપે પોતે છે તેનું તો નિરંતર લગાતાર હંમેશા વિસ્મરણ ચાલ્યું આવે છે. કેમ કે જેને પોતાનું માને છે એ ખરેખર પોતાનું છે જ નહીં. આ દેહને પોતાનું માને તો જ્ઞાનીઓ કે પોતાનું સ્વરૂપ છે નહીં, અને જે પોતાનું સ્વરૂપ છે સહજાત્મ સ્વરૂપ એને કોઈ દિવસ ઓળખ્યું જ નથી. એમ છતાં જે રૂપે પોતે છે તે રૂપનું નિરંતર વિસ્મરણ ચાલ્યું આવે છે, એ વાત બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે. પોતે કોણ છે એનું જીવને અનાદિકાળથી ભાન નથી, તો કે એ વાત બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે, અને તેનો ઉપાય પણ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે. ક્યાં ભૂલ રહી જાય છે કે મને મારા સ્વરૂપનું જ ભાન થતું નથી. ગૌતમ સ્વામીનો પ્રસંગ છે કે જે ભગવાન મહાવીર સ્વામી પાસે જયારે આવે છે, ઇન્દ્રભૂતિ ગૌતમ એમનું નામ પહેલા ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ હતા, 500 એમના શિષ્ય હતા, યજ્ઞ કરાવતા અને મોટા મહંત થઈને બેઠેલા હતા ઉપરી. તેમને બુદ્ધિથી વ્યાકરણ વગેરે સર્વશાસ્ત્રો ભણીને વિદ્વાન થયા હતા, અને પોતે વેદનો અર્થ વિચારતા જીવના હોવાપણા વિશેનો જ એમને સંશય થઈ ગયો. વિરોધાભાસ વેદાંતમાં આવવાથી ત્યાં જ એમને મનમાં શંકા ઉત્પન્ન થઈ કે આત્મા હશે કે નહીં. પરંતુ સર્વજ્ઞપણાનું ડોળ તે કરતા હોવાથી કોઈને પૂછીને સંશય પણ દૂર કરી શક્યા નહીં. પોતે ઉપરી થઈને બેઠા, હવે પોતે બીજાને પૂછે પણ કેમ, એટલે શંકા અંદરની અંદર નહીં. પોતે બધાને કે આત્મા છે, બધું જ છે, પણ પોતાની જે વિશે શંકા છે. હવે ભગવાન મહાવીરના ને વાદમાં જીતવા માટે ત્યાં આવે છે. પહેલા તો ઇન્દ્ર ત્યાં આવે છે, પ્રશ્ન પૂછે છે. એને જોયું કે પ્રથમ ભગવાનની દેશના ખાલી જાય છે, કોઈ ગણધર પદવી લેવાને કોઈ તૈયાર નથી, યોગ્ય નથી,
પછી ઉપયોગને જોયું તો આ ઇન્દ્રભૂતિ ગૌતમ એને યોગ્ય હતા. એટલે ત્યાં જઈને પ્રશ્નો પૂછે, સમજણ પડતી નથી. એટલે કે કોણે કહ્યું? તો કે અમારે ગુરુએ કહ્યું. તો ચાલ તારા ગુરુ પાસે, ત્યાં સમાધાન કરીશ. આ શિષ્ય પાસે હારવું એના કરતો તો જે એના ગુરુ પાસે જ હારવું સારું. એમ કરીને ત્યાં આવીને દૂરથી ભગવાનનું સમર્થન જોઈએ છે, ભાવ થાય છે. ત્યાં આવે છે. આવતા જ ભગવાનની રિદ્ધિ જોઈને વિચાર કરવામાં પડી ગયા. તેટલામાં તો ભગવંત બોલ્યા કે હે ઇન્દ્રભૂતિ ગૌતમ, તને સુખ સાતા છે. તે સાંભળી ગૌતમે વિચાર્યું કે હો, શું મારું નામ પણ જાણે છે? પણ જગતમાં પ્રસિદ્ધ એવું મારું નામ કોણ ન જાણે? એમ મનમાં આવી ગયું, મને કોણ ન જાણે? એમ મનમાં આવવાથી એ વાતનું સમાધાન થઈ ગયું. પછી એમના છતાં કે હું એમના આવા મીઠા વચનથી કઈ સંતોષ પામું એવો નથી, પણ મારા મનનો જો સંશય દૂર કરે તો ખરેખર હું એમને સર્વજ્ઞ માનું. મારા મનમાં જે છે કે આત્મા નામનો પદાર્થ નથી, એ કોઈને ખબર નથી. એ જો એ કહી દે તો હું જાણું કે આ ખરેખર સર્વજ્ઞ પુરુષ છે. એટલામાં તે વિચાર કરે છે. તેમાં તો ભગવંત મહાવીર બોલી ઉઠ્યા કે ઇન્દ્રભૂતિ, હે ઇન્દ્રભૂતિ, તું જીવ છે કે નહીં એવી તને શંકા છે. તેમાં દલીલો કરે છે, પણ ઘટ પટ લાકડા વગેરે પદાર્થોની જેમ જીવ પ્રત્યક્ષ કેમ દેખાતો નથી એમ તને શંકા છે. આ કપડા દેખાય, ઘડો કે લાકડા વગેરે બધી પુસ્તક વગેરે બધું દેખાય તો આત્મા કેમ ન દેખાય એ તને શંકા છે. માટે એ છે જ નહીં એવું જે તારું માનવું છે તે અયોગ્ય છે. એ આયુષ્માન, તે આત્મા ઇન્દ્રિયો વડે અગ્રાહ્ય હોવાથી તે આત્મા નથી એમ કહ્યું. પણ તારા મનનો સંશય મેં જાણ્યો. તેમજ હું પ્રત્યક્ષ રીતે સર્વજ્ઞ એવા જીવને પણ જોઉં છું. મેં તારા મનનો જેમ શંકા જાણી તેમ હું જીવના પ્રદેશો પણ જોઉં છું. શુદ્ધ સ્વરૂપી એવો જે મૂળ સ્વરૂપે આત્મા છે એને પણ હું જોઉં છું. સર્વજ્ઞપણાને લઈને કેવળ હું જ જોઉં છું એમ નથી, પણ તું પણ હું એવો શબ્દ બોલી તારા દેહમાં આત્મા રહેલો છે એમ બતાવી આપે છે. ભગવંતે કહ્યું, હું કહું છું આત્માને એમ નહીં, હું જોઉં છું એટલું જ નહીં, તારા અંદર પણ તું હું કરે છે એનાથી તું પણ એમ બતાવી આપે છે કે તારામાં આત્મા રહેલો છે. નહીં તો શરીર મળદું છે, તું હું કરે એટલે તારામાં પણ છે એમ તું પોતે પણ આત્માને સાબિત કરી આપે છે. છતાં તેનો તો અભાવ કહે છે. તેથી આ તો કેવું થયું? ભગવંતે કહ્યું કે જેમ કે કોઈ એમ કહે કે મારી માતા વંધ્યા છે અથવા મારા મોઢામાં જીભ છે કે નહીં, તે વાક્યોની જેમ તારા પોતાના જ વાક્યમાં દોષ આવે છે. કોઈ કહે કે મારા મોઢામાં જીભ છે, ત્યારે કે તું બોલી રહ્યો છે એ સાબિત કરે કે જીભ છે, જીભ વગર બોલાય જ નહીં. મારી માતા વંધ્યા છે, જો વંધ્યા હોય તો તું ક્યાંથી આવ્યો? એમ આત્મા જો ન હોય તો આ તું બોલે કેવી રીતે? લે સ્પષ્ટ રીતે એ વાત સિદ્ધ થાય એમ જાય થાય છે. તે આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષ છે, માટે તું તેનો સ્વીકાર કર. ભગવંત મહાવીર સ્વામી ગૌતમને કહ્યું, ગૌતમ સ્વામીને તું આ વાતને માન. આ પ્રકારે ત્રણ પ્રગટ જગતના સ્વરૂપને જાણનાર ભગવંતે સર્વજીવોને પ્રતિબોધ કરવાના ઉપાયની નિપુણતાથી ગૌતમનો સંશય દૂર કરી દીધો. એટલે 50 વર્ષની વયે તે ગૌતમે 500 શિષ્ય સહિત ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. 500 શિષ્યો પોતાના હતા, એમને સાથે જ ભગવાન પાસે બધાની દીક્ષા લઈ લીધી અને ભગવાને તેને પ્રથમ ગણધર પદે સ્થાપિત કર્યા. એ તો પહેલા તો મિથ્યા જ્ઞાન હતું. મિથ્યા એટલે ભલે એમનું વેદનું જ્ઞાન હતું, વેદનું, પણ એ વેદને જોવા માટે સમ્યક નેત્ર તો ભગવાન મહાવીરે આપ્યા. એ વેદને યથાર્થ દ્રષ્ટિએ જોવાની શક્તિ નહોતી, માટે તો એમાં આત્માની શંકા ઉભી થઈ ગઈ. જે સ્યાદવાદ અપેક્ષાએ જે જોવું જોઈએ એમને ઉડતું ભ્રાંતિનું કારણ થઈ ગયું. એ જ વેદાંત. એટલે ગમે તેટલું જ્ઞાન હોય, જ્યાં સુધી સત્પુરુષને સમ્યક નેત્ર ન આપે ત્યાં સુધી તો મિથ્યા જ જ્ઞાન છે. 9 પુરુષ સુધીનું જ્ઞાન મિથ્યા કહી દીધું. આ તો વેદાંત છે. એના માટે તો કૃપાલયે કહ્યું ને, 4 વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના,
ચાર વેદ, ઋજુવેદ, યથાર્થવેદ, આ જે વેદો છે વેદાંતના, ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના, તે જ્ઞાની ને તે જ્ઞાન ભાખ્યા નંદી સૂત્રે ભાખી જે ભેદ જ્યાં સિદ્ધાંતના, તે જ્ઞાની જે જ્ઞાન ભાખ્યા એ જ ઠેકાણે ઠરો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. જીનવર તો એને જ્ઞાન કહે છે જે શુદ્ધ સમ્યક દર્શન સહિત હોય તે જ સમ્યક જ્ઞાન. નહીં તો શું છે, વેદાંત આદિ ભલે ને એ ગમે તેટલા મોટા શાસ્ત્રો હોય પણ એને સ્યાદવાદ દ્રષ્ટિ જોઈએ તો સમ્યક છે. ભગવાન નેત્રે સ્યાદવાદ અપેક્ષા જે મહાવીર ભગવંતે આપી તેથી એ બધું સમ્યક કહ્યું ને. જ્ઞાનીને તે જ્ઞાન ભાષ્યા, જ્ઞાની પુરુષોને એ જ વેદાંત જ્ઞાનરૂપ ભાષ્યા. કેમ કે એ તો સ્યાદવાદથી જોઈએ કે આત્મા દ્રવ્યથી તો કે નિત્ય, પર્યાયથી જો કે અનિત્ય, એટલે બૌદ્ધ ધર્મ કે જોઈએ તો સાંખ્ય મતની પણ વાત સાચી. એ કે આત્મા કુટસ્થ નિત્ય, કોઈ દિવસ પલટાય નહીં, તો તારી વાત પણ સાચી, પણ દ્રવ્ય અપેક્ષા, પર્યાયની અપેક્ષા સાચી નહીં. એમ એકાંતે આ લોકો લઈ મંડ્યા માટે બધા મતો મિથ્યા છે. સ્યાદવાદથી જોઈએ તો બધું સમ્યક છે. એટલે ભગવાન તીર્થંકરના જ્ઞાનમાં તો કોઈ મત અસત્ય નથી, કોઈ જૂઠું નથી, પણ દ્રષ્ટિ જોઈએ સમ્યક. સ્યાદવાદ દ્રષ્ટિ હોય તો કોઈ ભૂલ નથી, પણ એકાંત લે તો બધું ખોટું છે. હવે અહીંયા કે છે પછી કૃપાલદેવ ઉપદેશ સાયામાં કહ્યું કે જીવનું સ્વરૂપ શું છે, જીવનું સ્વરૂપ સમજ્યા, જીવનું સ્વરૂપ જ્યાં સુધી જાણવામાં ના આવે ત્યાં સુધી અનંતા જન્મ મરણ કરવા પડે. જીવનું સ્વરૂપ શું છે, આત્માનું સ્વરૂપ શું છે, તો કે જીવનું સ્વરૂપ જ્યાં સુધી જાણવામાં ન આવે, પોતાનું ઘર ન ઓળખે તો ભટકે. આપણે આપણું ઘર ભૂલી ગયા હોઈએ તો ભટકતા ફરો. જેમ આત્મા સંભાવ્ય આત્માનું ઘર છે એ જાણીને આત્મા સમમાં નહીં રહે ત્યાં સુધી ચાર ગતિરૂપ સંસારમાં એને રજડવું જ પડશે. રાગદ્વેષ કરશે, નવા કર્મ બાંધીને નવા જન્મ મરણ લેવા જ પડશે, કરવા જ પડશે. જીવનું સ્વરૂપ શું છે, જીવનું સ્વરૂપ જ્યાં સુધી જાણવામાં ના આવે ત્યાં સુધી અનંતા જન્મ મરણ કરવા પડે. કૃપાલની તો અનંતા જન્મ મરણ કરવા પડે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, અને હજુ પણ નહીં સમજે તો હજુ પણ અનંતા જન્મ મરણ આપણને કરવા પડશે. ફરી કહે છે ઉપદેશામૃતમાં પ્રભુશ્રી કહે છે, ઘટપટ વિશે બોલતા પહેલા આત્મા તરફ ઉપયોગ રહે. પહેલો આત્મા ને પછી બીજું, જ્યાં જુએ ત્યાં આત્મા આત્મા આત્મા, રોમે રોમે સાચો 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 થઈ રહ્યો છે. પ્રભુશ્રી ઉપદેશામૃતમાં જણાવે છે કે ઘટપટ વિશે બોલતા આત્મા તરફ ઉપયોગ રહે. દ્રવ્ય દ્રષ્ટિ જો હોય ઘટપટ વિશે બોલતા તો એને કોઈ બાદ નથી. ઘડો છે એ પણ પર્યાય છે, દ્રવ્ય જુદું છે, પરમાણુ એને કોઈ કાળે નાશ નથી. એમ દ્રવ્ય દ્રષ્ટિ જો થઈ ગઈ તો એને કોઈ રાગદ્વેષ કરવાનું નિમિત્ત ન રહે. આપણી પર્યાય દ્રષ્ટિ છે માટે રાગદ્વેષ થાય છે. એટલે પ્રભુશ્રી કે ઘટપટ વિશે બોલતા પહેલા આત્મા તરફ ઉપયોગ રહે. પહેલો આત્મા હું છું તો આ ઘડો છે કે આ કપડું છે કે આ પુસ્તક છે, હું નથી તો આ કંઈ જ નથી, કોણ કહે કે આ વસ્તુ છે. એટલે પ્રથમ મહાત્મ્ય કોને આપવું? આત્માને. પહેલો આત્મા અને પછી બીજું એમ હોય તો ખેદ નહીં થાય. એક દ્રષ્ટાંત છે કે 3 વ્યક્તિઓ એક ઠેકાણે જતા હતા વસ્તુ લેવા સોનાની. હવે એક સોનીને ત્યાં ગયા તે વખતે એક જણે એમ કહ્યું કે મારે કડું જોઈએ. ત્યારે સોની કહે, અરે આ કડાને તો મેં હમણાં જ ભાંગ્યું અને મેં તો કંઠી બનાવી. ત્યારે જેને કડું જોઈતું તો એને દુઃખ થયું. અરે કે મારે આ તૈયાર હોત તો મળી જાત. પણ જેને કંઠી જોઈતી હતી બીજાને, એને થયું કે સારું થયું મારી વસ્તુ તૈયાર છે. કંઠીવાળાને આનંદ થયો, કડાવાળાને ખેદ થયો, અને ત્રીજો જે વ્યક્તિ હતો એને તો સોનું જોઈતું હતું.
એને તો કડું હોય, કંઠી હોય, ગમે તે હોય ને, એટલે એને કોઈ ખેદ ન થયો કે કોઈ આનંદ પણ નહીં થયો. આ દ્રષ્ટાંત કહીને આપણે મહાપુરુષો કે છે કે જેની દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ, એને સ્ત્રી હો કે પુરુષ હો કે બાળક હો કે વૃદ્ધ યુવાન હો, એને બધું સમભાશે. બધા આત્મા છે, પ્રભુશ્રી જેવાને બધા આત્મા છે. કોઈ વાણીઓ નથી, બ્રાહ્મણ નથી, પટેલ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, નાનો નથી, મોટો નથી. એમ દ્રવ્ય દ્રષ્ટિ કરવાનું કે છે તો રાગદ્વેષ ઘટી જાય. પણ આ તો સ્ત્રી છે, આ પુરુષ છે, આ નાનો છે, મોટો છે, એવો ભાવ જ્યાં હોય ત્યાં રાગદ્વેષ થઈ જાય છે, કર્મ બંધાઈ જાય છે. એટલે પ્રભુશ્રી કે ઘટપટ આદિ વિશે બોલતા આત્મા તરફ ઉપયોગ રાખો. આત્મા, પ્રથમ આત્મા અને પછી બીજું, તો ખેદ નહીં થાય. જ્યાં જુઓ ત્યાં આત્મા, આત્મા ને આત્મા, રોમે રોમ એ સાચો 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 થઈ રહ્યું છે. પ્રભુ કે આ બધા હાલતા ચાલતા મળદા છે, આત્મા ન હોય તો બધા મળદા. પ્રભુશ્રીને આત્માનો દેહથી ભિન્ન અનુભવ છે, માટે આત્મા જુદો ને આ શરીર જુદું, આપણને એ ભાવ એમને કરાવવો છે. એટલે પ્રથમ પદ આત્મા છે એ દ્રઢ કરાવવું છે. પ્રભુશ્રી એકવાર એમ બોલ્યા દેશામૃતમાં, આ વાત સંભળાય છે, પ્રભુશ્રી કહે છે આ વાત સંભળાય છે, આ ઝટકા મારીને વાત કરું છું. આ વાત સંભળાય છે, આ ઝટકા મારીને વાત કરું છું, ઠોકીને કહું છું, માફ કરશો. આ ઝટકા મારીને વાત કરું છું તો માફ કરશો. મારો તો આત્મા એ આત્માની પકડ, અને તે જ મારો ગુરુ, અને તે જ મારે માન્ય. આત્મા જ મારો ગુરુ, નિશ્ચયથી તો આત્મા જ ગુરુ છે. વ્યવહારે સદગુરુ છે કે દેવજીન છે, પણ વ્યવહારથી તો આ છે, પણ નિશ્ચયથી તો પોતે જ પોતાનો ગુરુ છે. આ ગુરુ ભગવાન તો ગમે એટલો આપણને ઉપદેશ આપે, પણ આપણો આ ગુરુ એવો આત્મા માને જ નહીં તો શું કરે? ભગવાન તીર્થંકરો આવે તો શું કરે? એટલે નિશ્ચયથી તો પોતે સ્વાધીન છે, પોતાને પોતે જ પ્રભુશ્રી કહે છે આ મારો તો આત્મા, એ આત્માની પકડ ને તે જ મારો ગુરુ, અને તે જ મારે માન્ય. દબાવીને કહેવાનું થાય છે. બ્રાહ્મણ, વાણિયા, પાટીદાર એનો ભેદ ન રાખવો કે આ બ્રાહ્મણ છે કે વાણિયા છે કે પાટીદાર, ભેદ ભૂલી જવો. બધા આત્મા છે. આત્મ ભાવ ભાવીએ જન્મ મરણનો ફેરો છૂટી જાય છે. આત્મ ભાવ ભાવીએ જન્મ મરણનો ફેરો છૂટી જાય. હું વાણિયો, હું ભાઈ, નાક, કાન વગેરે મારું મારું ગણે છે, પણ બધું તારું નથી. તું તો એક આત્મા, અને એ તો જ્ઞાનીએ જોયો તે માન્ય. આની પકડ કરજો. પાછું તું આત્મા એટલે તને ખબર નથી. અનંતા જ્ઞાનીઓએ પૂર્વે જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો, એવો જ્ઞાન દર્શન ચારિત્રમય એવો મારો આત્મા છે. મને ખબર નથી. મારા ગુણોએ જેવો જાણ્યો સમ્યક જ્ઞાન, જેવો જોયો સમ્યક દર્શન, જેવો અનુભવ્યો સમ્યક ચારિત્ર, એવો હું છું. તું તો આ બધું તારું નથી. તું તો એક આત્મા, અને એ તો જ્ઞાનીએ જોયો તે માન્ય. આની પકડ કરજો. આ તો મારો આત્મા જ ખામી બોધની છે. ખામી બોધની છે. તે સંભળાય તો પકડ થાય. સંભળાય જ્ઞાની પુરુષનો બોધ તો પકડ થાય. અજાણ્યોને આંધળો બરાબર સમજણની જરૂર છે. કે એક જાણતો નથી, એક આંધળો છે, બે સરખું છે. જાણે નહીં ત્યાં સુધી શું ખબર પડે કે હું કોણ છું? એટલે અજાણ્યોને આંધળો બરાબર સમજણની જરૂર છે. અજ્ઞાન તિમિરાંધાનામ, અજ્ઞાન રૂપી અંધકાર, અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જ્ઞાની પુરુષોએ શ્રી ગુરુએ આંખમાં અંજન શલાકા કરીને એવું જ્ઞાન સમ્યક સમજણ આપી દીધી, દ્રષ્ટિ આપી કે એની અજ્ઞાન રૂપે અંધકાર નષ્ટ થઈ ગયો. માટે એવા ગુરુ ભગવંતને મારા નમસ્કાર હો. વળી કહે છે, હવે પ્રભુશ્રી એ કહે છે ઉપદેશામૃતમાં કે શ્રી સંત સમાગમે મળેલ મંત્ર સહજાત્મ સ્વરૂપ એ આત્મા જ છે, અને એ જ હું છું, બીજું કઈ મારું નથી. આ દ્રઢ કરી લો. એક સહજાત્મ સ્વરૂપ એટલે સહજ એટલે શુદ્ધ આત્માનું સ્વરૂપ એ જ મારું, એ સિવાય આ જગતમાં મારું કંઈ જ નહીં. શરીર પણ પૂતગલ પરમાણુનું બનેલું એ પણ નહીં. એવું કે છે દ્રઢ કરી લો, બીજું કંઈ નહીં. શ્રી સંત સમાગમે મળેલ મંત્ર સહજાત્મ સ્વરૂપ એ આત્મા જ છે, અને એ જ હું છું, બીજું કંઈ મારું નથી.
એટલે પ્રભુશ્રી મંત્ર આપતા એકવાર બોલ્યા કે આ મંત્ર આપીએ છીએ તે આત્મા જ આપીએ છે, હવે એને ધ્યાવો તો તમને તમારું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય, અને એનો એકવાર અનુભવ થઈ ગયો તો સંસાર પ્રત્યેનો રાગ સાવ મટી જશે, મોહ ઘટી જશે, રાગ દ્વેષ મટી જશે અને કેવળ જ્ઞાન પ્રગટશે. હવે બ્રહ્મચારીજી બોધામૃત ભાગ 1 કે છે, આ દેહમાં આત્મા છે તેને લઈને માણસ રૂપાળો દેખાય છે. કેમ કે આત્મા ગયો કે દેહ તો સડવા માંડે, રૂપ નાશ પામવા માંડે, સુકાવા માંડે શરીર. એટલે દેહમાં આત્મા છે તેને લઈને માણસ રૂપાળો દેખાય છે. બધી શોભા આત્માની છે. જેમ ઝાડમાંથી જીવ નીકળી જાય ત્યારે ઝાડની કઈ શોભા રહે નહીં. ગુલાબનું ફૂલ હોય એને રાખે ટેબલ ઉપર, પણ કરમાઈ જાય તો ફેંકી દે. આત્મા ગયો, સુકાઈ ગયું, બસ એની શોભા ચાલી ગઈ. જેમ ઝાડમાંથી જીવ નીકળી જાય ત્યારે ઝાડની કઈ શોભા રહે નહીં, તેમાં દેહમાંથી આત્મા નીકળી જાય તો શરીર મળદું ગંધાવા લાગે. જગતમાં જે કઈ રમણીયતા છે તે આત્માની છે, પણ આત્મા અરૂપી પદાર્થ છે, છતાં તેને જાણવાનું છે. અરૂપી પદાર્થ છે એટલે સહેજે નહીં જણા, પણ જે કઈ આ શોભા છે, સુંદરતા છે, આત્માને લઈને છે. શરીરમાંથી આત્મા નીકળે કે તે સંબંધી તે સમયથી ગંધાવા લાગ્યા, મળદું થઈ ગયું. માટે આપણને પ્રથમ પદ આત્મા છે એમ દ્રઢ કરાવે છે વાસ્તવમાં. એટલે કહે છે નહીં હોય તો શા માટે કહે? વળી કહે છે બોધામૃતમાં, દેહમાં જાણનાર બેઠો છે તો આંખ જુએ છે, કાન સાંભળે છે, એમ બધી ઇન્દ્રિયો કામ કરે છે. આ દેખાય છે તે તો જડ છે, પણ જોનાર આત્મા એથી જુદો છે. શરીર કશું જાણે નહીં. શરીરમાં જ્યાં સુધી આત્મા હોય ત્યાં સુધી ખબર પડે છે, પણ અત્યારે દૂધ અને પાણીની પેઠે દેહ અને આત્મા એક મેક થઈ ગયા છે. દૂધ અને પાણી એક મેક કેવા આપણને દેખાય, તેમ આત્મા અને દેહ એક મેક, એક ક્ષેત્રાવગાહી સંબંધ હોવાથી આપણને એક ભાષે છે. છતાં પણ દૂધ અને પાણી જુદા છે. દૂધનું પાવડર તો બજારમાં મળે છે, એમાંથી પાણી કાઢી ન ખાય, કેમ કે જુદું છે તો નીકળે. તેમ આત્મા પણ આ દેહ આમાં મરણ થઈ 10 પ્રાણ છૂટી જાય, આત્મા ચાલ્યો જાય ત્યારે એ પણ જુદા છે તો જુદા પડે છે. માટે બે ભિન્ન પદાર્થ છે. દેહથી આત્મા ભિન્ન છે. કોઈ ભાન આપનાર હોય તો આત્માનું ભાન થાય. બોધામૃત ભાગ 1 કે છે, કોઈ ભાન આપનાર હોય જ્ઞાની પુરુષ તો આત્માનું ભાન થાય. વિચાર કરે તો એમ લાગે કે દેહમાં કોઈ જાણનાર વસ્તુ છે ખરી. વિચાર કરે તો કે જરૂર લાગે કે આ દેહમાં કોઈ વિચાર કરનાર તો બેઠો જ છે. કૃપાલદેવ 84માં પત્રમાં કહ્યું, આ દેહમાં વિચાર કરનાર બેઠો છે તે સુખી છે કે દુઃખી સંભાળી લે. દુઃખ લાગશે જ. દુઃખના કારણો પણ તને દ્રષ્ટિગોચર થશે, છતાં ન થાય તો મારા કોઈ ભાગને વાંચી જા તો સિદ્ધ થશે કે હા આત્મા છે અને દુઃખી છે અંદરથી. અને અંદર સંકલ્પ વિકલ્પ રાગદ્વેષના ભાવોથી દુઃખી છે, પણ અંદરમાં જુએ તો વાત ખબર પડે એવી છે. જેને આધારે બધું થાય છે તેની જ ખબર નથી. જેના આધારે બધી ક્રિયાઓ થાય છે એવા આત્માની જીવને ખબર નથી. જેને આધારે બધું થાય છે એની જ ખબર નથી. આત્મા નીકળી ગયો તો બોલાય નહીં, ચલાય નહીં, દેખાય નહીં, કઈ નહીં થાય. જીવને એની જ ખબર નથી. જે વડે બધી ક્રિયા સંચાલન બધું થઈ રહ્યું છે, પણ જે સંચાલ કરનાર છે એની જ ખબર નથી. એનું દ્રષ્ટાંત આપ્યું કે જેમ બાળક પોતાની પાસે હોવા છતાં સ્ત્રીને ભૂલી જઈ બાળકની શોધ કરે તો તેની મશ્કરી થાય છે, તેમજ આ જીવ પોતે હું છું એવું હું છું કે નહીં એવી શંકા કરે છે તે પણ હાસ્યાસ્પદ છે. બગલ મેં બેટા અને નગર મેં ઢિંઢોરા એમ કહેવત છે. પોતાનો બેટો બગલમાં છે ને ફરતી ફરે છે બાઈ, અરે મારો છોકરો ક્યાં ગયો? તો એને લોકો જુએ તો કે અરે મૂર્ખ છે શું હશે. તેમ એવી સ્થિતિ આપણી છે. આપણે જ આત્મા હોવા છતાં એની શંકા કરીએ છીએ કે હું આત્મા છું. આત્માની શંકા કરે આત્મા પોતે આપ. શંકા નો કરનાર તે અચરજ એહ અમાપ આશ્ચર્ય છે. કહ્યું કે आप आपको भूल गए इनसे क्या अंधेर, समर समर अब हसत है नहीं भूलेंगे फिर.
આપ આપકું ભૂલ ગયે, પોતે પોતાને જ ભૂલી ગયો. ઇનસે ક્યાં અંધેર, એથી વધારે અંધારું કયું? સમર સમર અબ હસત હે નહીં ભૂલેંગે ફેર. હવે તો કે આ વાતને યાદ કરતા જ હસવું આવે છે, માટે હવે મારા સ્વરૂપને નહીં ભૂલીશું, એમ જ્ઞાની પુરુષો કે છે. વળી બદામૃતમાં કહ્યું, આત્માનું સ્વરૂપ તો સહજ સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ. નિશ્ચય આત્માનું સ્વરૂપ તો સહજ સ્વરૂપ છે, કર્મને લઈને વિભાવ રૂપ છે. જેમ સ્ફટિક રત્ન કાળી વસ્તુ પર પડ્યું હોય તો કાળું દેખાય, પણ જો ઊંચું લઈ દેખીએ તો શ્વેત દેખાય. સ્ફટિક રત્ન એના પાછળ કાળ, લાલુ, પીળું જે રંગ મૂકીએ તેવો આખું મૂર્તિ આવી દેખાય, પણ દૂર કરીએ તો સ્વચ્છ દેખાય. તેમ આત્મા કર્મને લઈને મેલો દેખાય, આ બધા રૂપ રંગ વાળો દેખાય, પણ કર્મ મેલ નીકળી જાય. નાના વડિયાદી કર્મો આઠે નષ્ટ થઈ જાય તો એના નો કર્મરૂપા દેહ, કુટુંબાદી, ધનાદિ ફળ છે બધું દૂર થઈ જાય, તો આત્મા શુદ્ધ સ્વરૂપમાં આવી જાય, સ્ફટિક રત્નની જેમ. પણ એ જ એનું સહજ સ્વરૂપ છે. સહજ સ્વરૂપ એટલે વિભાવથી રહિત સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ. આત્મામાં શુદ્ધાશુદ્ધની કલ્પના નથી. સિદ્ધ આત્મા છે ને એ કે શુદ્ધ છે, એ તો શુદ્ધ અશુદ્ધ કેમ કહ્યો આત્માને? કે કર્મના યોગે એમ કહેવું પડે છે કે ભાઈ કર્મ સહિત હોય તે આત્મા અશુદ્ધ અને કર્મથી રહિત હોય તો શુદ્ધ. બાકી આત્મામાં તો કોઈ શુદ્ધ કે અશુદ્ધ કઈ કલ્પના જ નથી. એ તો એક દ્રવ્ય છે, શુદ્ધ દ્રવ્ય, સ્ફટિક રત્ન છે તેમ આત્મા આત્મા જ છે. આ ઘણી વાર આપણો આત્મા કીડી થયો, ઘણી વાર મનુષ્ય પણ થયો, પણ આત્મા કીડી, મકોડી કે મનુષ્ય નથી. બ્રહ્મચારી કહે છે આત્મા કીડી નથી, મકોડી નથી, મનુષ્ય નથી, કે ઢોર પશુ નથી, દેવ નથી, નારકી નથી. અનંતવાર આ રૂપ ધારણ કર્યા બધા કર્મને લઈને હતા. આત્મા છે તેથી દેહ ચાલે છે, એ નીકળી જાય તો શરીર સડવા માંડે. અવસર આવીએ કામ કરી લીધું તો કરી લીધો, નહીં તો ફરીથી આવો મનુષ્ય ભાવ. સ્મરણ મંત્ર વગેરે મળવો બહુ દુર્લભ છે. આ આત્મા છે તેથી આ દેહ ચાલે છે. આત્મા આ દેહમાં આવેલો છે, હજુ અજ્ઞાન અવસ્થામાં છે. આ સત્પુરુષના બોધ વડે કે સ્મરણ મંત્ર વગેરે એને મળ્યા છે, માટે જો આ પોતાનું સ્વરૂપ સમજી લે તો કામ થઈ ગયું. એટલે કે જે 3 પાઠનો નિયમ કૃપાળુ દેવની સાક્ષી રાખ્યો હોય તો મોક્ષ માર્ગે ચઢાય એવું છે. આત્મસિદ્ધિ કે 6 પન્નો પત્ર રોજ ભણાય તો ઘણો લાભ છે. હવે નિયમ રાખ્યો 3 પાઠ, 9, 7 વ્યસન, 7 અભક્ષનો ત્યાગ વગેરે, તો કે છે મોક્ષ માર્ગે ચઢાવ્યું છે. આ થોડુંક છે પણ એને મોક્ષ માર્ગે ચઢાવી દે એવું છે. માટે આપણા જીવનમાં કમસે કમ જે કૃપાળુદેવની આજ્ઞા છે પ્રભુશ્રી આપને આપી, એટલે એટલું તો રાખવું જ. ઓછામાં ઓછું મંત્ર, 3 પાઠની આજ્ઞા અને 7 વ્યસન, 7 અભક્ષનો ત્યાગ તો જીવનમાં અવશ્ય જોઈએ જ. આ તો ઓછામાં ઓછું સાધન છે. એટલું પણ કે છે લાંબે ગાળે એને મોક્ષે ચઢાવી દેશે. હવે ફરી કે છે પત્ર સુધામાં 3જા ભાગમાં કોઈએ પ્રશ્ન પૂછ્યો હશે, તેના જવાબમાં કે છે રાજ સ્વરૂપ આત્માની સત્તા વડે દેહ, ઇન્દ્રિયોને શ્વાસોચ્છ્વાસ પ્રવર્તે છે. રાજ સ્વરૂપ, રાજાની જેમ સર્વોપરી કોણ? આત્મા આ દેહમાં રહેલો છે, એને લઈને જ આત્માની સત્તા વડે આ દેહ, ઇન્દ્રિયો કે શ્વાસોશ્વાસ વગેરે ચાલે છે. તેની સત્તા વિના દેહ તે મળદું છે. રાજ સત્તા જેમ ચાલી જાય તો બધું કે ખોરવાઈ જાય રાજ્યતંત્ર, તેમ રાજ્ય સત્તારૂપ જે આત્મા છે એ જો જતો રહે તો આ દેહ મળદું અને ઇન્દ્રિયો તે બાકોરા કે કાણા માત્ર છે. અને શ્વાસોશ્વાસ તો ઠરી જ જાય, હોય જ નહીં, શ્વાસોશ્વાસ ચાલે જ નહીં. અને ઇન્દ્રિયો બાકોરા થઈ જાય, દેહ તે મળદું થઈ જાય, જો આત્માની રાજસત્તા અહીંયા નહીં ચાલતી હોય તો. જેની રાજસત્તા વડે આ બધી પ્રવૃત્તિ જીવ કરી રહ્યો છે, તે પ્રગટ તત્વને ભૂલીને માત્ર રૂપી પદાર્થોની લેવડ દેવડ અને તેમાં હર્ષ શોક કરી કર્મ બંધનનો ધંધો રાત દિવસ કરી રહ્યો છે. પોતાના સ્વરૂપને ભૂલી પર પદાર્થોની લેવડ દેવડ કરી, એમાં હર્ષ શોક કરી, રાગ દ્વેષ કરીને આપણો આત્મા કર્મનો ધંધો જ કરી, કર્મ બંધનનો જ ધંધો કરી રહ્યો છે. એવા જીવને કેટલો ઠપકો દેવો ઘટે, એવા જીવને કેટલો ઠપકો દેવો ઘટે. આ જીવ નફ્ફટ છે, નિર્લજ્જ છે, મૂઢ છે,
તેથી જન્મ મરણના કારણો ઉભા કરીને રાજી થાય છે. જ્ઞાની પુરુષો આપણને કે આ જીવ નફટ છે, નિર્લજ્જ છે, મૂળ છે, તેથી પોતાને જ આત્માને દુઃખી કરવા રૂપ જન્મ મરણના કારણો ઉભા કરીને વળી રાજી થાય. પર પદાર્થનો રાગદ્વેષ કરી પોતાને જ કર્મબંધન કરીને એમાં રાજી થાય માટે એને નફટ નિર્લજ્જ મૂઢ કહ્યો. હું મૂઢ છું, નિરાશ્રિત છું, નાથ છું, નિરાગી પરમાત્મા. હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારી રક્ષા કરો, કેમ કે હું તો અનાદિથી એવો જ છું. એકવાર જીવન કલામાં પ્રસંગ છે કે ખેડામાં એક વેદાંતવિદ વકીલ હતા. પંચદશીના લેખક, વેદાંતના અભ્યાસી હતા. એમનું નામ ભટ્ટ પુંજાભાઈ સોમેશ્વર હતું. તેની સાથે કૃપાલદેવને વાતચીત થઈ હતી. તે પ્રસંગે જે પ્રશ્નોત્તર પૂછ્યો, વકીલે પ્રશ્ન કર્યો કૃપાલદેવને કે આત્મા છે? શ્રીમદે ઉત્તર દીધો, હા આત્મા છે. એમને મળવાની ઈચ્છા પણ કોઈ લાગ આવ્યો નહીં. કૃપાલદેવ ફરવા જતા એટલે સાથે જોડાઈ ગયા અને પછી કે પ્રશ્ન પૂછું? તો કે ભલે. તો કે આત્મા છે? ત્યારે કૃપાલદેવે ઉત્તર આપ્યો કે હા આત્મા છે. પાલો ફરી પ્રશ્ન કર્યો, અનુભવથી કહો છો કે આત્મા છે? અનુભવથી કહો છો એમ આપણે કહીએ છીએ આત્મા છે, પણ અનુભવ ક્યાં? આપણે તો કહેતા કહેતી કહીએ. એટલે એમણે પૂછ્યું કે તમે અનુભવથી કહો છો કે આત્મા છે? ત્યારે કૃપાલદેવે ઉત્તર આપ્યો, હા અનુભવથી કહીએ છીએ કે આત્મા છે, પણ સાકરના સ્વાદનું વર્ણન ન થઈ શકે તે તો અનુભવ ગોચર છે. તેમજ આત્માનું વર્ણન ન થઈ શકે તે પણ અનુભવ ગોચર છે, પણ તે છે જ. સાકર કેવી મીઠી? કેવી મીઠી? બહુ મીઠી. અરે બહુ એટલે કેવી? તો કે ખૂબ જ મીઠી. એ આમ કહેવાય નહીં, એનું વર્ણન તમે ચાખી જો તો ખબર પડે. બાકી એ કઈ વાણીથી અગોચર છે. તેમ આત્મા પણ કેવો? તો કે અનંત સુખરૂપ. એની આગળ કોઈ આ સંસારના સર્વ દેવલોકના ઇન્દ્રો, દેવો કે સર્વ પ્રાણીઓના સર્વકાળના ઇન્દ્રિય સુખ ભેગા કરી દીધા હોય તો જ્ઞાની પુરુષો કે એક બાજુ ત્રાજવામાં મૂક્યા આપણા બધાના ઇન્દ્રિય સુખ સર્વકાળના, ને એક બાજુ સિદ્ધનું એક સમયનું સુખ મૂકે તો પણ એની તુલના નહીં કરી શકે. એ કેવું સુખ હશે એ ભગવંતો જ જાણે છે. માટે પણ કે અનુભવ ગોચર છે. માત્ર અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. જો સર્વજ્ઞ ભગવંતો પણ એ કહી ન શક્યા તો બીજા તો કેવી રીતે કહી શકે? તે પણ અનુભવ ગોચર છે, પણ તે છે જ. પણ આત્મા અનુભવથી કહીએ છીએ કે આત્મા છે જ. પ્રશ્ન, બીજો પ્રશ્ન વળી પૂછ્યો, જીવ એક છે કે અનેક છે? આપના અનુભવનો ઉત્તર પૂછું છું. પહેલાથી જ એમણે જોડી, વકીલ છે કે વળી પાછો બીજું કહેવું પડે કે આ આત્મા એક છે કે અનેક છે? આપના અનુભવનો ઉત્તર પૂછું છું. ત્યારે કૃપાલદેવે કહ્યું, જીવો અનેક છે. કેમ કે વેદાંત તો એક જ માને, એક જ જીવ, તેના બધા અંશ છે, સૂર્યની જેમ, એની કિરણોની જેમ. જ્યારે ભગવાન તીર્થંકરો તો અનંત આત્મા કહે છે, દરેકનું અસ્તિત્વ ભિન્ન છે. એટલે કૃપાલદેવે તો કહી દીધું જીવો અનેક છે. આ પ્રમાણે પ્રથમ પદ આત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. ઘટપટ આદિ અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, તેમ સ્વ પર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. એટલે આત્મા મૂળ સ્વરૂપથી જુએ નિશ્ચયને સજાત્મ સ્વરૂપી છે, પણ વર્તમાનમાં તો એ રાગી, દ્વેષી, કામી, ક્રોધી, મોહી છે. એ કર્મને લઈને એ સંસ્કારો અનાદિત ચાલ્યા આવે છે. માટે જ આપણે આ પુરુષાર્થ કરવો પડે. જો મૂળ સ્વરૂપે પરમાત્મા સ્વરૂપ પ્રગટ હોય તો શા માટે આ કરવું પડે? પણ એ છે. કપડું સફેદ હોય, મેલ એના પર ચોટેલો હોય ને આપણને ખબર હોય કે આ મેલ જુદો છે, કપડું તો સફેદ જ છે, તો પ્રયત્ન કરીએ એને ધોવાનો. તેમ ભગવાન તો આપણને કહે છે કે તું કપડા સફેદની જેમ મૂળ સ્વરૂપે તો ભગવાન જેવો જ છું, પણ વર્તમાનમાં તું બહુ મલિન છું, અનંત દોષનું ભાજન છું. હે બ્રહ્મમાં કયા તેમ હવે દોષો નિવાર તો તારું સહજ સ્વરૂપ પ્રગટ થાય. એટલે મંત્ર જે આપણને આપ્યો સહજાત્મ સ્વરૂપ, એ તો આપણને મૂળ સ્વભાવ બતાવ્યો છે.
સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, પંચ પરમેશ્વરી જેવો તારો આત્મા સહજાત્મ સ્વરૂપ છે. એટલે એનું દ્રઢ કરવા કહ્યું કે તું ભગવાન જેવો. તો કે ભગવાન જેવો છું તો મારે શું વાંધો છે? પણ નહીં, એ તો નિશ્ચય મૂળ સ્વરૂપે વર્તમાનમાં તો મલિન કાળા કોલસા જેવો, કપડું સાવ મેલું. તે પછી કેવી રીતે જણાવ્યું? તે હે પ્રભુ બતાવ્યું કે ભાઈ વર્તમાન સ્વરૂપ તો તારું આવું છે કે આ અનંત દોષ તારામાં છે, મોટા 40 દોષ આમાં બતાવ્યા, એ કાઢો, બીજા પણ જે દોષો જોઈને દૂર કરો તો તમારું મૂળ સ્વરૂપ પ્રગટ થાય. બે ઉપાયમાં બતાવી દીધા, વર્તમાન સ્થિતિ બતાવી દીધી અને થવું છે કેવું એ સહજાત્મ સ્વરૂપનું ધ્યાન આપી દીધું, એ લક્ષ્ય આપી દીધો. અને આ પ્રમાણે જે આરાધના યમ નિયમ વરી આવી ભૂલ નહીં થઈ જાય. કોઈ કુગુરુને માનીને બેસે ગુરુ તરીકે અનંતવાર ભૂલ થઈ છે, માટે બિન સદગુરુ કોઈને ભેદ લે. હવે સત્પુરુષને ઓળખજો અને એની આજ્ઞાએ ધર્મ આરાધજો તો કદી ભૂલા નહીં પડશો. અને એવા સત્પુરુષ પ્રત્યે અનંત પ્રેમ કરજો. એવો પ્રેમ બીજે ક્યાંય નહીં હોય. એવો પર પ્રેમ પ્રવાહ બઢે પ્રવસે તો સબ આગમ ભે સુર. સત્પુરુષ પ્રત્યે પ્રેમ થાય, ભક્તિ થાય. ભક્તિ એટલે પ્રેમ. તો એની વાત આપણને ગમે, રૂચે, જીવનમાં ઉતરે. અને એ ઉતરે તો એના રાગ દ્વેષ મોહ કામ ક્રોધાદિ ઘટાડવાનો જ ઉપદેશ આપે છે. ઘટે માટે એમ નિયમ આપ્યું. અને ક્ષમાપનામાં જે કંઈ ભૂલો ડગલે પગલે થઈ જાય છે એની માફી માંગી, પ્રતિક્રમણની જેમ છે. એ શા માટે? કે ભવિષ્યમાં ફરી ભૂલો એવી નહીં થાય એના માટે આપ્યું. અને 7 વ્યસન તો એ સદાચાર છે. એ તો જીવનનો પ્રથમ જોઈએ. આચારો પ્રથમો ધર્મ, એટલું પણ જીવનમાં નહીં તો એ ધર્મ આરાધવાને લાયક નથી. એટલે 7 વ્યસનનો ત્યાગ, સાથે નરકના દ્વાર બંધ કરી દીધા. એ નરકના દ્વાર છે, સાથે એમ કહ્યું, સાથે અભક્ષો, જેમાં ઘણા જીવોની હિંસા, એ પાપથી આપણને છોડાવી દીધા. અને કે ભાઈ આ તારા અનંત દોષોને જો યમ નિયમથી સદગુરુનો આશ્રય રાખજે, નહીં તો યમ નિયમ બહુ કર્યા, ભૂલો પડીશ માં. અને હે ભગવાન, ક્ષમાપના કરીને નવા પાપ કરીશ નહીં. અને સહજાત્મ સ્વરૂપનું ધ્યાન ધરજે નિષદિન. તો જો તારે કે કેવું થાય છે એમ સમય સમયે ઉપયોગ લેવાનો આપણને આવું ટૂંકું સાધન આપી દીધું. એનું જો શ્રદ્ધાપૂર્વક આરાધન કરે તો આમાં બધું આવી ગયું. આ કંઈ ઓછું નથી. પ્રભુશ્રી કે આ કંઈ જેવું તેવું જાણશો માં, કે આ શું 10 મિનિટ નથી. એ સદગુરુની આજ્ઞાથી છે. એ કરશે તો એનું કલ્યાણ થઈ જશે દ્રઢ શ્રદ્ધાપૂર્વક. અને એને કહ્યા તેમ પ્રવર્તે તો એનું જરૂર કામ થાય. અને બીજું ઘણું બધું શું શું કરવું આપણને આપ્યું છે. એ વિચારીને દોષો ઘટાડવાના આપણને ઉપાય બતાવ્યા છે. હવે પહેલું પદ પૂરું થયું. હવે બીજું પદ આત્મા નિત્ય છે.